તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। તેવામાં સત્તાવાર જાહેરાતની સાથે એ સ્થિતિ પણ સ્પષ્ટ થઈ ગઈ કે ગુજરાતની 26 બેઠકો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેવી રીતે લડશે। 2 સીટો આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, જ્યારે 24 સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખશે અને એ 2 સીટો જ્યાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા રાખી શકશે એ 2 સીટો ભરૂચ અને ભાવનગર છે। તેવામાં ભરૂચ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કહેવાતા એવા ફૈઝલ પટેલના સપના પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ભરૂચથી ઉમેદવાર છે, તેમણે તમામ જે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમનો આભાર માન્યો છે। આ ઉપરાંત ગઠબંધન બાદ તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપતાની સાથે જ તે તમામનો આભાર માન્યો કે તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટી લોકસભામાં 2 સીટો પર લડવાની છે, જે ભરૂચ અને ભાવનગર એ બંને સીટો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે, જેમાંથી ભરૂચમાં ઉમેદવારી કરવાનો મોકો ચૈત્ર વસાવાને આપવામાં આવ્યો છે। ત્યાં આમ આદમી પાર્ટીનો હોલ્ડ સારો એવો છે। તેવામાં ભરૂચ ખાતે ચૈત્ર વસાવાએ કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓનો પણ આભાર, આમ આદમી પાર્ટીના નેતાઓનો પણ આભાર, પરંતુ આ ગઠબંધનના લીધે કદાચ ફૈઝલ પટેલને તકલીફ થઈ શકે છે। તો ચૈત્ર વસાવાએ શું કહ્યું આ ગઠબંધન બાદ, શું પ્રથમ પ્રતિક્રિયા તેમની આવી એ સાંભળો। ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ। એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર, મુમતાજજી અને ફૈઝલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું। આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે 3જો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું। તો ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે અને એ અભિનંદન પાઠવ્યા છે તમામ લોકોએ ચૈતર વસાવાને, કારણ કે ભરૂચ બેઠક પરથી તેમને ઉમેદવારીનો મોકો મળ્યો છે લોકસભાની ચૂંટણી લડવાનો। ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા તમામ જે નેતાઓ છે તેમનો આભાર માન્યો છે અને સાથે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસ સાથે ખભેથી ખભો મિલાવીને આ બેઠક અને સાથે જે અન્ય બેઠકો છે તે જીતવામાં તેઓ પણ સહયોગ કરશે।